ભારતના એનર્જી માર્કેટમાં એક બહુ જ મોટો બદલાવ આવી રહ્યો છે અને આ બદલાવ એક જબરદસ્ત બિઝનેસ ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યો છે. તો ચાલો આપણે ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ બધું શું છે અને કેવી રીતે પ્યોર પાવર આ તકના બરાબર કેન્દ્રમાં છે. તો ચાલો શરૂ કરીએ. કલ્પના કરો કે ભારતના પાવર બેકઅપ ઉદ્યોગમાં એક પરફેક્ટ સ્ટોર્મ એટલે કે એક મોટું વાવાઝોડું આવી રહ્યું છે. અહીંયા શું છે કે ઘણા બધા પરિબળો એકસાથે ભેગા થઈ રહ્યા છે અને આખા માર્કેટમાં ઉથલપાથલ મચાવી રહ્યા છે. જુઓ, એક બાજુ ખર્ચ વધી રહ્યો છે, બીજી બાજુ નિયમો કડક થઈ રહ્યા છે અને પાવર ગ્રીડનું તો કોઈ ઠેકાણું જ નથી. આ ત્રણેય વસ્તુઓ એકસાથે મળીને બિઝનેસ માટે એક એવી સ્થિતિ ઊભી કરી રહી છે જ્યાં હવે નવા સોલ્યુશન્સની તાત્કાલિક જરૂર છે. જૂની પદ્ધતિઓ પર ચાલવું હવે શક્ય જ નથી. 40થી 50%? હા, તમે બરાબર સાંભળ્યું. નવા CPCB IV+ એમિશનના નિયમો આવ્યા ને એના લીધે નવા ડીઝલ જનરેટરની કિંમતમાં સીધો આટલો મોટો ઉછાળો આવ્યો છે. આ કોઈ નાનો સૂનો ફેરફાર નથી, આ તો બિઝનેસ માટે સીધો આર્થિક ફટકો છે. અને વાત ખાલી જનરેટર ખરીદવાની નથી, એને ચલાવવાનો ખર્ચ પણ જુઓ. છેલ્લા 20 વર્ષમાં ડીઝલના ભાવ 4 ગણા વધી ગયા છે. મતલબ કે જૂની ટેકનોલોજી ચલાવવી એ હવે અત્યંત મોંઘી થઈ ગઈ છે. હોસ્પિટલ હોય, પેટ્રોલ પંપ હોય કે પછી કોઈ IT હબ, એમને હવે આ પોસાય એમ જ નથી. તો સવાલ એ છે કે ભવિષ્ય ક્યાં જઈ રહ્યું છે? તો જવાબ છે આ આંકડામાં 34.07%. આ છે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ એટલે કે BESS માર્કેટનો વાર્ષિક વૃદ્ધિદર. આ આંકડો એકદમ સ્પષ્ટ ઇશારો કરી રહ્યો છે કે માર્કેટ કઈ દિશામાં દોડી રહ્યું છે. આ બધા આંકડા છે ને એ આપણને એક જ દિશામાં લઈ જાય છે કે જે જૂના પરંપરાગત પાવર બેકઅપના સોલ્યુશન્સ હતા એ હવે કામના રહ્યા નથી, એ જૂના થઈ ગયા છે. ચાલો જોઈએ કે આવું કેમ થઈ રહ્યું છે. હવે જો જૂની ટેકનોલોજી ચારે બાજુથી ઘેરાઈ ગઈ છે. એક તરફ ડીઝલ જનરેટર છે જે નવા નિયમો અને વધતા ખર્ચના બોજ નીચે દબાઈ રહ્યા છે, અને બીજી તરફ UPS અને લેડ એસિડ બેટરીનું માર્કેટ છે જેની ઓછી લાઈફ અને હાઈ મેન્ટેનન્સના કારણે સાવ ઠપ થઈ ગયું છે, બિનકાર્યક્ષમ. જરા આ ગ્રાફ પર નજર નાખો. આ તફાવત બધું જ કહી દે છે. એક બાજુ છે લેડ એસિડનું માર્કેટ જે માંડ 4.4%ના દરે આગળ વધી રહ્યું છે, અને બીજી બાજુ જુઓ આ ઉછાળો, બેટરી એનર્જી સ્ટોરેજનું માર્કેટ 34.07%ના જબરદસ્ત દરે ભાગી રહ્યું છે. આ સ્પષ્ટ બતાવે છે કે પવન કઈ દિશામાં ફૂંકાઈ રહ્યો છે. તો આ બધા પડકારોની વચ્ચે, આ તોફાનની વચ્ચે સાચો ઉકેલ શું છે? વેલ, અહીં એન્ટ્રી થાય છે પ્યોર પાવરની. આપણે અત્યાર સુધી જે પણ સમસ્યાઓની વાત કરી એ બધાનો એક ચોક્કસ જવાબ. તો હવે મોટો સવાલ એ જ છે ને કે જ્યારે જૂની ટેકનોલોજી કામ નથી કરી રહી ત્યારે બિઝનેસને સસ્તો અને ભરોસાપાત્ર પાવર ક્યાંથી મળશે? પછી ભલે હોસ્પિટલ હોય કે કોઈ મોટી IT કંપની, બધા આ જ સવાલનો જવાબ શોધી રહ્યા છે. અને એ જવાબ છે પ્યોર પાવર કમર્શિયલ 3.0. જુઓ, આ ખાલી એક બેટરી નથી, આ એક આખું સોલ્યુશન છે. એકદમ સ્કેલેબલ, ભરોસાપાત્ર, લિથિયમ આધારિત સિસ્ટમ જે ખાસ કરીને ડીઝલ જનરેટર અને જૂના UPSને બદલવા માટે જ બનાવવામાં આવી છે. તો પ્યોર પાવર શા માટે વિનર છે? એના 3 મુખ્ય કારણો છે. પહેલું, ગ્રાહક માટે સીધો ફાયદો. ડીઝલની સરખામણીમાં 10 વર્ષનો માલિકી ખર્ચ 60થી 70% જેટલો ઓછો. કેમ? કારણ કે ફ્યુઅલનો કોઈ ખર્ચ જ નથી. બીજું, આપણા સોલર પાર્ટનર્સ માટે આખી સિસ્ટમ વેચીને નવું અને મોટું માર્જિન કમાવવાની તક. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, મનની શાંતિ, 12 વર્ષની વોરંટી, જે લેડ એસિડ કરતાં અનેક ગણી સારી છે. ઓકે, અત્યાર સુધી આપણે ગ્રાહકને શું ફાયદો થશે એની વાત કરી. પણ હવે વાત કરીએ તમારા માટેની તકની. આપણા સંભવિત પાર્ટનર્સ અને ડીલર્સ માટે આમાં શું છે એના પર ફોકસ કરીએ. આને અમે કહીએ છીએ બિઝનેસ ઇન અ બોક્સ. પ્યોર પાવર સાથે પાર્ટનર બનવું એટલે શું? મતલબ કે તમને એક એવું પ્રોડક્ટ મળે છે જેની માર્કેટમાં પહેલેથી જ જબરદસ્ત ડિમાન્ડ છે. એને વેચવું પણ એકદમ સહેલું છે કારણ કે ગ્રાહકને એનું વળતર ROI ચોખ્ખું દેખાય છે. ઉપરથી કંપની તરફથી તમને સંપૂર્ણ માર્કેટિંગ અને ટેકનિકલ સપોર્ટ મળે છે. અને સૌથી મોટી વાત, આ તેજીવાળા બજારમાં તમને ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ એટલે કે બીજા કરતાં પહેલાં પહોંચવાનો ફાયદો મળે છે. અને યાદ રાખો,
આ તક ખાલી એક પ્રોડક્ટ વેચવાની નથી, ના, આ તો આખા માર્કેટમાં જે મોટું પરિવર્તન આવી રહ્યું છે એનો હિસ્સો બનવાની અને એને લીડ કરવાની તક છે. જરા પ્યોર પાવરની પોઝિશન જુઓ માર્કેટમાં, કેટલી સ્ટ્રેટેજિક છે. તે ખાલી એક સેગમેન્ટને ટાર્ગેટ નથી કરતું. ડીજી સેટનું બજાર હોય, સોલાર ઇન્વર્ટરનું હોય કે પછી લેડ એસિડ બેટરીનું, પ્યોર પાવર દરેક જૂની ટેકનોલોજીનો એક બેસ્ટ વિકલ્પ બનીને ઊભું છે. એની પાસે આખા પાવર બેકઅપ ઇકોસિસ્ટમને બદલવાની તાકાત. તો આ તક કેટલી મોટી છે. આંકડામાં વાત કરીએ તો ભારતના પાવર બેકઅપ માર્કેટનું આ પરિવર્તન એ $10 અબજ પણ વધારેનું છે. હા, 10 બિલિયન પ્લસ. આ એક એટલું મોટું બજાર છે જે આપણા પાર્ટનર્સ માટે અમર્યાદિત શક્યતાઓ ખોલી રહ્યું છે. આ વાક્ય બધું જ કહી દે છે. ગઈકાલના ડીઝલનો પીછો ન કરો, આવતીકાલની ઊર્જા સ્વતંત્રતાનું નેતૃત્વ કરો. આ વાત છે ભૂતકાળને છોડીને ભવિષ્યને અપનાવવાની અને બજારમાં લીડર બનવાની. તો સાર એ જ છે કે ભવિષ્ય ઇલેક્ટ્રિક છે. બજાર ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે અને જેઓ આજે અત્યારે નિર્ણય લેશે એ જ કાલે લીડર બનશે. આ તક રાહને જુએ. પ્યોર પાવર સાથે જોડાવાનો અને આ એનર્જી ક્રાંતિને લીડ કરવાનો આનાથી સારો સમય બીજો કોઈ નથી.